नमो नमो रातेभ्यो रातपतिभ्यो नमो नमो गृत्सेभ्यो गृत्सपतिभ्यो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यो नमः। वंदे विश्वपतिं विभुं गणपते वंदे शिवां शाम्भवीं विष्णुं पापहरं सदा सुखकरं सूर्य सदा लोहितां वंदे सर्वग्रहान् च मे सुखप्रदान् वंदे तुवे शारदां पितॄन् चाद्य गुरुं तथा च जननीं वंदेहमत्यादरान्। भगवान सूर्यनारायण रूपी अपना हृदय कमळनो દીવો છે એ પ્રગટી રહ્યો છે, શાશ્વત જગતને એ પ્રકાશિત કરે છે, એમ આપણા સૌના અંતર્મનને એ પ્રકાશિત. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. સૌ વિદ્યાર્થી મિત્રો પોતાની સાથે જળ લાવ્યા હશે. આપણે સસંકલ્પ પૂજા કરીશું માતા પિતાની. જો સસંકલ્પ છે ને એટલે એવી પૂજા કે એમાં આપણે સંકલ્પ કરીએ છીએ કે અમે પૂજા કરીએ છીએ, પણ મનમાં એવો સંકલ્પ કરવાનો કે અમે નિત્ય અમારા માતા પિતાની પૂજા કરીશું. પછી તમારી પાસે પ્રતીક ભલે બદલાય, કે તમે દરરોજ આજે જે તૈયારી કરીને આવ્યા છો એટલી તૈયારી સાથે નહીં પૂજા કરી શકો, ને એટલી તૈયારી કરશો કદાચ એવું બને કે તમારા મમ્મી પપ્પા પણ એમ કહે કે ઝડપ કરો. પણ તમે શુભ સંકલ્પો સાથે કે હું નિત્ય માતા પિતાને નમન કરીશ, માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશ, માતા પિતાના કાર્યોમાં મદદ કરીશ, એમણે મને જે કહ્યું છે એ આદેશોનું પાલન કરીશ, એમના દ્વારા અપાતા ઉપદેશોને મારા જીવનમાં ઉતારીશ. આવા શુભ સંકલ્પો તમે કરી શકો. એટલા માટે આપણે સસંકલ્પ. તો સંકલ્પ કરવો હોય ત્યારે આપણી શાસ્ત્રીય પરંપરા છે કે જમણા હાથમાં આપણે જળ લેવું પડે. એટલે બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિનંતી કે તમારા જમણા હાથમાં તમે જળ લઈ લો. એમાંથી જળ લીધા પછી સંકલ્પની પરંપરા છે કે સંકલ્પની પરંપરામાં આપણે પેલા સ્મરણ કોને કરીશું? તો વ્યાપકમ ઇતિ વિષ્ણુ. જે વ્યાપક છે, સર્વત્ર છે, એ ભગવાન વિષ્ણુ છે. એટલે પેલા વિષ્ણુ ભગવાનનો મનમાં 3 વાર આપણે સ્મરણ કરીશું. વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂર્લોકે ભરતખંડે નર્મદાયા પશ્ચિમ દિગ્ભાગે ગુર્જર રાજ્યે